તો મેથ્સ એટલે કે ગણિતની અંદર આજથી આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ. આજનું આપણું જે નવું ચેપ્ટર જે છે એ એસઆઈ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ છે. સાદું વ્યાજ આ ચેપ્ટર વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. આપણે આની પહેલાં ઓલરેડી પર્સન્ટેજ એટલે કે ટકાવારી અને પ્રોફિટ એન્ડ લોસ એટલે કે નફો ખોટ આ ચેપ્ટર જે છે જોઈ લીધા છે. એ ચેપ્ટરની ઓલમોસ્ટ તમામ પ્રકારની વસ્તુ આપણે જોઈ લીધી છે. અત્યારે આપણે બધા જ ચેપ્ટર જે છે એની ઉપરથી માહિતી મેળવી રહ્યા છીએ. આ બધા ચેપ્ટરના એકવાર બેઝિક કોન્સેપ્ટને એ બધું કવર થઈ જાય પછી આપણે એક્ઝામની અંદર કયા ક્વેશ્ચન પૂછાયેલા છે એ બધાને 1 બાય 1 સોલ્વ કરીશું. એટલે અત્યારે એક રીતે આપણે એવું સમજી શકીએ કે આ આપણી ખાલી એક પ્રેક્ટિસ જેવું છે. તો સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદું વ્યાજ શરૂ કરતાં પહેલાં આપણને થોડી ઘણી વસ્તુ ખબર હોવી જોઈએ. વ્યાજ એટલે શું? તો કે વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ. વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ. જે કોઈ વધારાના પૈસા જે મળે એને કોઈ વ્યાજ કહેવાય. ફોર એક્ઝામ્પલ સમજો કે તમે 1000 રૂપિયા આપ્યા, 1000 રૂપિયા, અને એમાં તમને 10% વ્યાજ મળ્યું. તો એક વર્ષ પછી તમને 1000ના 10% કેટલા થાય? તો 10% ગોતતા આપણે બહુ પહેલાં સમજી ગયા છે. 1000ના 10% કેટલા થાય? તો કે 100 રૂપિયા. તો આ 100 રૂપિયા તમને જે મળ્યું, વધારાની જે રકમ મળી, આને જ તો શું કહેવાય? આને જ તો ઇન્ટરેસ્ટ એટલે કે આને જ તો વ્યાજ કહેવામાં આવે. તો બસ આ જ આખી વસ્તુ છે આપણે જોવાનું. અમુક જે વ્યાજવા પૈસા આપવાનો એનો ધંધો કરતા હોય તો એને તો સરળતાથી આવડતું હોય, એને તો તાત્કાલિક આ બધી વસ્તુ જે છે એ આવડતી હોય. ચલો, બીજી એક મહત્ત્વની વસ્તુ, શું વ્યાજે પૈસા આપવા એ ધંધો કાયદેસર છે કે ગેરકાયદેસર છે? એ પણ તમને જે છે ખબર હોવી જોઈએ. તો પહેલી વસ્તુ તો કોઈને વ્યાજે પૈસા જે છે એ આપી શકાતા નથી. ગુજરાતમાં એને અટકાવતો એક કાયદો પણ છે, ગુજરાત મની લેન્ડર્સ એક્ટ. ગુજરાત મની લેન્ડર્સ એક્ટ, બરાબર. તો કાયદાને એ બધું પણ ચાલતું હોય છે. તો સૌથી પહેલાં સમજીએ કે વ્યાજ, સાદું વ્યાજ. તો સાદું વ્યાજ ગોતવાનું પહેલાં તમને સૂત્ર ખબર હોવી જોઈએ. તો એનું સૂત્ર છે I = PRN/100. I = PRN/100. આ સૂત્ર તમને ખબર હોવી જોઈએ. જો કે સૂત્ર ન ખબર હોય તો તમે દાખલા તો ગણી જ લેશો. આપણી જે રીત છે એની અનુસાર દાખલા તો ગણી લેશો, પણ સૂત્ર ખબર હોવી જોઈએ. કેમ? શું ખબર? પરીક્ષામાં ડાયરેક્ટ સૂત્ર જ પૂછી લીધું. પરીક્ષામાં સૂત્ર જ પૂછી લીધું કે સાદા વ્યાજનું સૂત્ર શું છે. હવે આમાં બધા ચીજ શું છે એ પણ ખબર હોવી જોઈએ. તો કે I એટલે શું છે? તો કે I એટલે કે ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ. I એટલે કે ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ. P એટલે શું છે? તો કે P એટલે કે પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલ એટલે કે અમાઉન્ટ. પ્રિન્સિપાલ એટલે કે અમાઉન્ટ એટલે કે કુલ રકમ જે હોય એ કુલ રકમ, જેટલા પૈસા વ્યાજે આપ્યા હોય એ 10,000, 20,000, 25,000, 50,000, લાખ, 2 લાખ, ગમે એટલા જે હોય એ. અને R એટલે શું છે? તો કે R એટલે કે રેટ ઓફ પર્સન્ટેજ એટલે કે વ્યાજનો દર. જે વ્યાજનો જે દર હોય એ હંમેશા ટકામાં રહેવાનો છે. અને N એટલે શું? તો કે નંબર એટલે કે સમયગાળો. જે સમયગાળો, કેટલા સમયગાળા માટે પૈસા આપેલા છે વ્યાજે એ. 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 5 વર્ષ માટે, 6 મહિના માટે, 8 મહિના માટે. તો બસ આ બધી વસ્તુ આની અંદર મૂકી દો એટલે તમને જવાબ જે છે એ મળી જાય. I એટલે કે ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ. P એટલે કે પ્રિન્સિપાલ એટલે કે ટોટલ જે અમાઉન્ટ રકમ હોય એ. R એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર. અને N એટલે કે નંબર એટલે કે સમયગાળો. બસ આના આધારે આપણને વ્યાજ જે છે મળી જાય. તો આ એક રીતે એના બધા પારિભાષિક શબ્દો છે. આવા શબ્દો જે છે વાપરેલા હોય. આની સિવાય એક બીજો શબ્દ પણ આવે જેને કહેવાય વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ. આ જે P જે છે, P એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ, એને ગુજરાતીમાં કહેવાય મુદ્દલ. એને ગુજરાતીમાં શું કહેવાય? મુદ્દલ. મુદ્દલ બોલો, ખબર ન પડે શેની વાત કરે છે. આપણને એમ લાગે કોઈક છોકરાનું નામ હશે. હકીકતમાં મુદ્દલ એટલે શું? મુદ્દલ એટલે પ્રિન્સિપલ એટલે કે જે રકમ, જેટલા પૈસા વ્યાજે આપેલા હોય એને મુદ્દલ કહેવામાં આવે. આની જેવો એક બીજો શબ્દ આવે વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલનો મતલબ શું થાય? તો કે વ્યાજ મુદ્દલને કહેવામાં આવે એને A વડે ડિનોટ કરવામાં આવે. એનું સૂત્ર છે A = P + I. P + I. માની લો કે તમે કોઈને એક વર્ષ માટે 10% લેખે 10,000 રૂપિયા આપ્યા. 10,000 રૂપિયા આપ્યા તો શું થશે? તો કે એ એક વર્ષ પછી એ તમને કેટલું વ્યાજ આપશે? તો કે આના 10% કેટલા થાય? તો કે આના 10% થાય 1000 રૂપિયા. 1000 રૂપિયા વ્યાજ આપશે. તો શું એ તમને ખાલી 1000 રૂપિયા જ આપશે? તો કે 1000 રૂપિયા વ્યાજ તો આપશે જ તે, પણ બીજા આ જે 10,000 એ પણ આપશે ને. એટલે કે 10,000 મુદ્દલ, 10,000 પ્રિન્સિપલ અમાઉન્ટ જે છે, 10,000નું જે મુદ્દલ, 10,000ની પ્રિન્સિપલ અમાઉન્ટ જે છે એ પણ આપશે ને પાછી. તો ટોટલ 11,000 આપશે ને. તો એ જે ટોટલ 11,000 આપ્યા ને એને તો એ એટલે કે વ્યાજ મુદ્દલ કહેવાય. એને તો ટોટલ અમાઉન્ટ એટલે કે વ્યાજ મુદ્દલ કહેવાય. તો વ્યાજ મુદ્દલ એટલે કે જે પ્રિન્સિપલ અમાઉન્ટ 10,000 હતા એ તો આપશે જ તે, અને બીજા વ્યાજ કેટલું છે? 1,000. તો કે 1K એટલે કે ટોટલ 1,000 આપશે. તો વ્યાજ મુદ્દલ એ પણ એની સાથે એક જોડાયેલો શબ્દ છે. ફરીથી બધા શબ્દ જોઈ લઈએ. પહેલાં સૂત્ર ખબર હોવી જોઈએ. I = PRN/100. I એટલે કે ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ. P એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે જે મુદ્દલ આપણે જેને કહીએ. R એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર. N એટલે કે નંબર ઓફ ટાઈમ, સમય
સમયગાળો અને છેદમાં 100. છેદમાં 100 શા માટે મૂકીએ છીએ એ પણ આપણે બહુ પહેલાં જ ચલાવી દીધું છે, કારણ કે એ પર્સન્ટેજની અંદર ચલાવી દીધું છે. આર ટકાવારી જે છે પર્સન્ટેજ એ હંમેશા ટકાની અંદર હશે, તો એ ટકાની નિશાનીને દૂર કરવા માટે જ અહીંયા 100 મૂકેલા છે, એને દૂર કરવા માટે જ છેદમાં 100 મૂકેલા છે. અને બીજું એક શબ્દ આવે વ્યાજ મુદ્દલ. તો કે વ્યાજ મુદ્દલ એટલે શું? તો કે મુદ્દલ વત્તા વ્યાજ, પ્રિન્સિપલ વત્તા ઇન્ટરેસ્ટ, એ બેનો સરવાળો કરો એ. અને પી એટલે શું? પ્રિન્સિપલ એટલે કે મુદ્દલ. તો આના આધારે આપણે બધા દાખલા ગણવાના છે. બીજું એક મહત્ત્વનું વસ્તુ હું તમને કહી દઉં કે ગમે ત્યારે જે આર આપેલો હોય, રેટ ઓફ ઇન્ટરેસ્ટ આર, એ હંમેશા ટકામાં આપેલો હોય. સામાન્ય રીતે એસએમાં આપેલો હોય, ટકામાં આપેલો હોય. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ જે આર પર્સન્ટેજ, આ જે ટકાવારી, આ જે વ્યાજનો દર જે આપેલો હોય, વ્યાજનો દર, એ હંમેશા શું હોય? તો કે હંમેશા 1 વર્ષ માટે જ આપેલો હોય. એમાં લખેલું હોય કે ના લખેલું હોય, તમારે સમજી જ જવાનું કે હંમેશા કોની માટે હોય? વ્યાજનો દર હંમેશા 1 વર્ષ માટે જ હોય. કોઈક તમને એમ કહે કે 12% વ્યાજે 12% વ્યાજે લોન લીધેલી, તો એનો મતલબ શું કે 12% 1 વર્ષના જ હોય, 1 વર્ષના જ હોય, એમાં લખવાની જરૂર નહીં. તમને એવું લાગે અમે પૈસા વ્યાજવા લેવા જાવી, ત્યાં તો એ વ્યાજનો દર જે છે એ 1 દિવસનો ગણતા હોય છે, અથવા મહિનાનો ગણતા હોય છે, અથવા 6 મહિના, એને નાને કંઈ લેવા દેવા નથી, બરાબર. આ તો આ મેથ્સમાં જે રીતે હાલતું હોય, બેંકની નીની સિસ્ટમની અંદર જે હાલતું હોય, આપણે તો એની રીતે ગણવાનું હોય ને. તો ઇન શોર્ટ મગજમાં શું ફિટ કરવાનું? મગજમાં તમારે એ ફિટ કરવાનું છે કે આર પર્સન્ટેજ, રેટ ઓફ પર્સન્ટેજ, વ્યાજનો દર જે આપેલો હોય એ હંમેશા 1 વર્ષ માટેનો જ હોય. એવું નહીં જ છે, એવું લખ્યું એક ન લખ્યું, આપણે સમજી જવાનું કે એ 1 વર્ષનો જ હોય. એ હંમેશા કોની માટે હોય? 1 વર્ષ માટે જ હોય. તો હવે આના આધારે આપણે દાખલા ગણીએ. તો સૌથી પહેલો દાખલો છે કે 20,000નું 10% લેખે, 20,000નું 10% લેખે 2 વર્ષનું વ્યાજ જે છે એ ગોતવાનું છે. સાદું વ્યાજ ગોતવાનું છે. 2 પ્રકારના વ્યાજ આવે, એક તો સાદું વ્યાજ અને એક ચક્રવૃદ્ધિ વ્યાજ પણ આવે. સાદું વ્યાજ એટલે કે એસઆઈ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે સીઆઈ. અત્યારે તો ગમે ત્યારે ખાલી વ્યાજ લખેલું હોય ને, ખાલી વ્યાજ, એટલે આપણે સાદું વ્યાજ જ સમજવાનું, એટલે આપણે સાદું વ્યાજ જ સમજવાનું. અને આમે હજી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એ તો આની પછીનું ચેપ્ટર છે, હજી ચલાવી નથી, તો અત્યારે આપણે સ્પષ્ટતા કરી લઈએ, બરાબર. તો 2,000નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ ગોતો. તો આપણે ડાયરેક્ટ શું કરી નાખવાનું? સૂત્ર મૂકી દઈએ કે આઈ બરાબર PRN છેદમાં 100. આઈ બરાબર PRN છેદમાં 100, બરાબર. તો આઈ એમ ને પી કેટલું છે? પી એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ, એટલે કે મુદ્દલ. મુદ્દલ કેટલી છે? તો કે 2,000 રૂપિયા, 2,000. આર એટલે શું? તો કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, વ્યાજનો દર કેટલો છે? તો કે 10%. અને એન વર્ષ કેટલા છે? તો કે 2 વર્ષ, બરાબર. તો આઈ બરાબર આ PRN, આ ત્રણેય વસ્તુ આપણને મળી ગઈ. હવે એ બધું અહીંયા ફિટ કરી દઈએ. તો પી એટલે કે 2,000, આર બરાબર 10%, એન બરાબર 2 વર્ષ, અને આ છેદમાં 100. તો આ 2 0 ગયા અને આ 2 0 ગયા. તો ઉપર કેટલા પૈસા? 20. આ અહીંયા 4 કરી દઈએ, 2 દુ 4 અને આ 2 0. તો શું જવાબ આવશે? 400 રૂપિયા જવાબ આવશે. તો આપણને જે વ્યાજ જે છે કેટલું મળશે? 400 મળશે. તો આની એકદમ સીધી અને સરળ રીત થઈ ગઈ. પણ આપણે આવી રીતે દાખલા ગણીશું નહીં. આપણે કઈ રીતે ગણીશું? તો ડાયરેક્ટ તમે વિચારો. ચલો, કે 2,000નું 10% લેખે 2 વર્ષનું વ્યાજ ગોતવાનું છે. તો મેં તમને હમણાં જ કીધું કે હંમેશા જે વ્યાજનો દર હોય એ કેટલા માટે હોય? તો કે એ 1 વર્ષ માટે હોય. કે 10% કેટલા માટે હોય? તો કે 1 વર્ષ માટે હોય ને. 10% કેટલા માટે હોય? 1 વર્ષ માટે હોય. આપણે કેટલા માટે ગોતવાનું છે? કે 2 વર્ષ માટે. તો 1 વર્ષ માટે 10% હોય તો 2 વર્ષ માટે કેટલા થઈ જાય? તો કે 2 વર્ષ માટે એ ડાયરેક્ટ થઈ જાય 20%. 2 વર્ષ માટે કેટલા થઈ જાય? 20%. 20% થઈ જાય. તો 2,000ના ડાયરેક્ટ 20% ગોતો. 2,000ના 20% કેટલા થાય? તો 2,000ના 10% થાય 200, અને બીજા 10% થાય 200. 200 ને 200 કેટલા થાય? 400. તો આપણને ડાયરેક્ટ જવાબ મળી જાય 400. સમજાણું? એટલે મેં હવે સમજાણું કે મેં શરૂઆતમાં શા માટે કીધું કે વ્યાજનો દર એ હંમેશા 1 વર્ષ માટે જ હોય. એ આપણે આ ટ્રીક વાપરવાની હતી એટલે, બરાબર. તો આ એટલામાં ડાયરેક્ટ જવાબ. આની જેવો બીજો દાખલો છે કે 1200નું 15% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો પહેલાં પી બરાબર કેટલા થઈ જાય? તો કે પી બરાબર 1200 થઈ જાય. આર બરાબર કેટલા થઈ જાય? તો કે 15% થઈ જાય. અને એન બરાબર કેટલા થઈ જાય? 3 વર્ષ થઈ જાય. અહીંયા જો 3ની પાછળ વર્ષ એ પણ લખવાનું, ખાસ લખવાનું. કેમ? કારણ કે એવું બની શકે 3 મહિના હોઈ શકે, 3 સેકન્ડ હોઈ શકે, 3 મિનિટ હોઈ શકે, 3 દિવસ હોઈ શકે, આપણને ખબર નથી ને. એટલે પાછળ જે આ એની જે રાશિ આપેલી હોય ને, એનો એકમ જે આપેલો હોય એ લખવાનું, નહીંતર ખબર કેમ પડે. તો એ બરાબર આઈ બરાબર PRN છેદમાં 100 સૂત્ર મૂકી અને જવાબ લાવવાનો. એ તમે જાતે જે છે એ લઈ આવજો, પણ આપણે તો ડાયરેક્ટ ટ્રીકનો ઉપયોગ કરીએ. તો શું છે કે 1200નું 15% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ આપણે ગોતવાનું છે. તો આ 15% જે છે એ કેટલા સમય માટે હશે? તો કે આ 15% જે છે 15% એ તો એક વર્ષ માટે હશે. 15% કેટલા માટે? 1 વર્ષ માટે. તો 15% જે છે એ 1 વર્ષ માટે હશે. 15% 1 વર્ષ માટે. તો 3 વર્ષ માટે કેટલા થાય? 1 વર્ષ માટે કેટલા હોય? 15%. તો 3 વર્ષ માટે કેટલા થાય? તો ગુણાકાર જ કરવો પડે ને. 15 તારીખ 45. 3 વર્ષ માટે કેટલા થઈ જશે?
45% થઈ જશે. તો હવે શું કરો, 1200ના ડાયરેક્ટ 45% ગોતો. 1200ના ડાયરેક્ટ 45% ગોતો. તો 1200ના 45% ગોતવાની ઘણી બધી રીત છે કે પહેલાં 10% ગોતો અને પછી 40% ગોતો અને પછી 5% ગોતો ને એ રીતે કરો. અથવા બીજી રીત પણ છે, ડાયરેક્ટ પહેલાં 50% ગોતો અને એમાંથી 5% બાદ કરો. તો 1200ના 50% કેટલા થાય? તો એના અડધા તો કે 600 અને એના 5% કેટલા થાય? તો કે 10% થાય 120 અને 120ના અડધા 60. તો કે 600માંથી 60 બાદ કરો. 600માંથી 60 બાદ કરો. 60માંથી 6 તો 54. 540 540 જવાબ જે છે એ આવવો જોઈએ. બાકી આના આધારે પણ તમે ગણી શકો છો. તો જવાબ શું આવશે? 540. આગળનો દાખલો છે કે 4000નું 25% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ જે છે એ ગોતવાનું છે. બરાબર. તો આપણે આઈ બરાબર PRN છેદમાં 100 સૂત્ર છે તે આઈ પી કેટલું છે? પી એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ કે જેને આપણે મુદ્દલ કહીએ. તો એ કેટલું છે? તો કે 4000 રૂપિયા. 4000. આર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર કેટલો છે? તો કે 25%. અને એન ડ્યુરેશન સમયગાળો કેટલો છે? તો કે 3 વર્ષ. તો આના આધારે આપણે જે છે એ ગણવાનું. આઈ બરાબર PRN છેદમાં 100 સૂત્ર મૂકી અને તમે ગણી શકો છો. પણ આપણે સૂત્ર મૂકવાની જરૂર નથી. આપણે કઈ રીતે ગણશું? તો કે 25%. આ 25% એ કેટલું હોય? તો કે 25% એક વર્ષનું હોય ને. 25% કેટલાનું છે? એક વર્ષનું છે. એક વર્ષનું 25% હોય તો 3 વર્ષનું કેટલું થાય? એની કરતાં 3 ગણું થાય ને. એની કરતાં 3 ગણું તો કે કેટલું થાય? 75%. તો ડાયરેક્ટ 4000ના 75% ગોતો. ડાયરેક્ટ 4000ના 75% ગોતો. તો કે ડાયરેક્ટ 4000ના 75% ગોતો હોય તો પહેલાં 4000ના પહેલાં 50% ગોતો. 50% કેટલા થશે? તો કે 4000ના અડધા એટલે કે 2000. હવે 4000ના 25% ગોતો. તો 4000ના 25% ગોતો. બરાબર. હવે જો આપણે પ્રોફિટ એન્ડ લોસમાં સમજી ગયા હતા કે 25% એટલે શું થાય? તો કે 1/4. તો આનો ડાયરેક્ટ ચોથો ભાગ કરી નાખો તો પણ ચાલે ને. તો 4000નો ડાયરેક્ટ ચોથો ભાગ કરી નાખો તો કેટલો થાય? 4000નો ચોથો ભાગ થાય 1000. તો આની આધારે ખબર પડી જાય કે કેટલું આવશે? 3000. તો ડાયરેક્ટ જવાબ આપણને ખબર પડી જાય કે 3000 જવાબ આવશે. તો આવી રીતે આ દાખલા ગણી શકો છો. બીજા ઘણા બધા દાખલા આપેલા છે, એ તમારે જાતે ગણવાના છે હોમવર્કમાં. આની જેવો એક બીજો અલગ પ્રકારનો દાખલો છે કે કોઈ રકમનું 20% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ 1800 હોય તો તે રકમ કઈ? હવે આમાં ઊંધું પૂછેલું છે. રકમ જે છે એ પૂછેલી છે. તો એ કઈ રીતે ગણી શકાય એ જોઈએ. પહેલાં જે આપેલું છે એ ગોતી લઈએ. તો તે રકમ કઈ? રકમ પૂછેલી છે એટલે કે પી જ પૂછેલું છે. પ્રિન્સિપલ અમાઉન્ટ કે જેને આપણે મુદ્દલ કહીએ. મુદ્દલ જે છે એ પૂછેલી છે. એ આપણને ખબર નથી. આપેલું છે શું? તો કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આર બરાબર કેટલું આપેલું છે? 20%. એન સાદું વ્યાજ આઈ પણ આપેલું છે. વ્યાજ કેટલું આપેલું છે? તો કે 1800 રૂપિયા. અને 3 વર્ષ સમય આપેલો છે. સમય એટલે કે એન કેટલો આપેલો છે? 3 વર્ષ. બસ આટલી વસ્તુ જે છે આપણને આપેલી છે. તો આ બધી વસ્તુને આપણે જે છે એ આઈ બરાબર PRN છેદમાં 100 સૂત્રમાં મૂકી દઈએ તો જવાબ આપણને મળી જાય. ચલો આપણે મૂકીએ. તો આઈ કેટલું આપેલું છે? તો કે આઈ આપેલું છે 1800. પી કેટલું આપેલું છે? પી જ ગોતવાનું છે. ગુણ્યા આર કેટલું આપેલું છે? તો કે આર 20 આપેલું છે. અને એન કેટલું આપેલું છે? એન 3 વર્ષ અને છેદમાં 100. તો અહીંયા જે છેદ બે દૂરતું હોય તો ઉડાડી દઈએ. અહીંયા શું થઈ જાય? તો કે 20 × 5 100. અને પી ગોતવાનું છે તો આ 5 અને 3ને ઓલી બાજુ લઈ જઈએ. તો ઓલી બાજુ લઈ જઈએ. હા, ઓલી બાજુ એટલે કે આ બાજુ. તો 1800 આરે ગુણાકારમાં આવી જાય. તો 1800 ગુણ્યા 5 થઈ જાય અને આ છેદમાં 3 આવી જાય બરાબર પી. તો 3 6 18 એટલે કે 600 અને પી બરાબર કેટલા થાય? 5 6 30 અને 300. તો જવાબ શું આવવો જોઈએ? સોરી 3000. 30 ને બીજા 3000 જવાબ જે છે એ આવવો જોઈએ. તો આવી રીતે આ દાખલો ગણી શકાય. આપણી ટ્રીક અનુસાર જવાબ આવે છે કે નહીં, ચાલો તો એ પણ જોઈ લઈએ કે ટ્રીક અનુસાર ગણવું હોય તો કઈ રીતે ગણી શકાય. તો ધ્યાનપૂર્વક જોઈએ તો શું થાય કે આ 20% જે છે 20% એ કેટલા વર્ષનું હશે? કે 20% એ તો 1 વર્ષનું હશે ને. 20% એ કેટલા વર્ષનું હશે? એ 1 વર્ષનું હશે. તો 3 વર્ષનું કેટલું થાય? તો કે 3 વર્ષનું તો એનું 3 ગણું થાય ને. એની 3 ગણું એટલે કે 60% થશે. તો કે 60% જે છે એ 3 વર્ષનું થાય તો 60% વ્યાજ થાય. 60% વ્યાજ થાય. વ્યાજ કેટલું થાય? 60%. તો 60% વ્યાજ કેટલું છે? 60% જે વ્યાજ જે છે એ કેટલું છે? એ તો આપેલું જ છે ને 1800. એ કેટલું છે? તો 60% એટલે 1800. અને કોઈ પણ રકમ પોતાનામાં હંમેશા 100% હોય. તો 60% શું છે? 60% એ વ્યાજ છે. 60% એ 1800 રૂપિયા છે. તો 100% એ કેટલું હોય? 100% એ કેટલું હોય? આપણે સમજેલા છીએ બહુ પહેલાં કે અહીંથી આવી રીતે પણ ચાલી શકે અને અહીંથી આવી રીતે પણ ચાલી શકે. તો 60થી આ કેટલા ગણા છે? તો કે 6 તરી 18 અને આ એક જીરો તો છે જ તે, બીજો જીરો તો કે 30 ગણા છે. તો આ પણ આની કરતાં કેટલા ગણા હશે? 30 ગણા. ગણા સિસ્ટમ આપણે બહુ પહેલાં સાલો પહેલાં સમજી ગયા છીએ. તો કે 3 × 3 અને 3000 થઈ જાય. તો જવાબ શું આવશે? 3000. અને અહીંયા જવાબ એ જ આવે છે. એ રીતે આગળ વધવાનું. આની જેવો બીજો એવો દાખલો છે કે જેમાં આર રેટ ઓફ ઇન્ટરેસ્ટ બરાબર 15% આપેલું છે. સમય એન જે છે એ 4 વર્ષ આપેલું છે. અને
વ્યાજ આઈ બરાબર કેટલું આપેલું છે તો કે 6000 અને શું પૂછેલું છે તો તે રકમ કે એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે મુદ્દલ જે છે એ પૂછેલી છે. તો આઈ બરાબર PRN છેદમાં 100 એમાં સૂત્રમાં બધું મૂકી અને એ રીતે પણ ગણી શકો છો, પણ આપણે ડાયરેક્ટ આપણી રીતે ગણી લઈએ. 15%, તો આ 15% કેટલા સમય માટે હશે તો કે 1 વર્ષ માટે જ હોય. 15% હંમેશા કેટલા માટે હોય તો કે 1 વર્ષ માટે હોય. અહીંયા 4 વર્ષનું પૂછેલું છે, તો 4 વર્ષના કેટલા થાય? 1 વર્ષના 15% હોય તો 4 વર્ષના કેટલા થાય? 1 વર્ષના 15% હોય તો 4 વર્ષના કેટલા થાય? તો 60% થાય ને. તો 60% વ્યાજ થશે. કુલ વ્યાજ કેટલું થશે? 60%. કુલ વ્યાજ કેટલું થશે? 60%. તો આ 60% વ્યાજ બરાબર રકમ કેટલી છે તો કે 60% વ્યાજ બરાબર અહીંયા આપેલું જ છે 6000. 60% વ્યાજ એ કેટલા બરાબર છે? 6000 છે. તો એ રકમ કઈ હશે તો એ રકમ તો પોતાનામાં 100% હશે ને. એ રકમ પોતાનામાં કેટલી હશે? 100% હશે. હવે ધ્યાનપૂર્વક જોઈએ તો હવે આવી રીતે પણ ચાલી શકે અને આવી રીતે પણ ચાલી શકે. તો અહીંથી અહીંયા જમ્પ લગાવીએ તો આપણને ખબર પડે અહીંયા 1 0 હતો અને અહીંયા 3 0 થઈ ગયા. અહીંયા કેટલા 0 હતો? 1 0 હતો અને 3 0 થઈ ગયા, એટલે કે 2 0 વધ્યા ને. તો અહીંયા પણ આપણે 2 0 વધારી દઈએ. 100 હતા તો 2 0 વધારી દઈએ તો શું જવાબ આવે? 10,000 જવાબ આવવો જોઈએ. અહીંયા એ જ જવાબ આવે છે. આગળનો બીજો દાખલો છે કે 5500નું કેટલા ટકા લેખે 3 વર્ષનું વ્યાજ જે છે એ 2475 મળે. 5500નું કેટલા ટકા લેખે 3 વર્ષનું વ્યાજ જે છે એ 2475 મળે. તો 5500 એ મુદ્દલ છે એટલે તો કે P બરાબર 5500. R જે છે R એ જ તો ગોતવાનું છે, પૂછેલું જ છે R. અને N બરાબર સમયગાળો, તો સમય કેટલો છે? 3 વર્ષ. અને વ્યાજ આપેલું છે તો કે I બરાબર કેટલા? 2475. તો I બરાબર PRN છેદમાં 100 એ સૂત્ર મૂકવાનું અને એમાં આ બધું જે છે એ ફિટ કરી દેવાનું અને એના આધારે આપણે દાખલો કરવાનો કે I કેટલા છે તો કે 2475, P કેટલા છે તો કે 5500, R કેટલા છે તો કે R જ ફાઇન્ડ આઉટ કરવાના છે. R જે છે એ જ તો ગોતવાના છે, R ગોતવાના છે. અને N કેટલું છે તો કે N 3 વર્ષ છે અને છેદમાં 100. તો આ 2 0 ઉડી જાય અને આ 2 0 ઉડી જાય. તો હવે તો અહીંયા શું થઈ જશે કે આ 2475 અને આ જે બધું રહ્યું આ અને આ એ બરાબરની આ બાજુ આવી જશે તો છેદમાં આવી જશે. તો કે 2475ના છેદમાં કેટલા આવશે તો કે 55 ગુણ્યા 3 બરાબર R. આવી રીતે જે છે આવશે 2475ના છેદમાં 55 અને 3. તો 2475 ભાગ્યા 3 જે છે એ એનો છેદ આવશે. કેમ? કારણ કે ભાગાકાર અહીંયા થઈ શકે છે. તો 2475 ભાગ્યા 3 કરીએ, 3 ભાગ્યા 2475 કરીએ તો જવાબ શું આવશે? 825. અને 825 ભાગ્યા 55 કરીશું, 825 ભાગ્યા 55 કરીએ એટલે જવાબ આપણને 15 મળશે. તો R બરાબર કેટલા આવી જશે? 15% જવાબ આવી જશે. 15%. તો એના આધારે આપણને ડાયરેક્ટ જવાબ મળી જાય કે 15%. બીજી કોઈ રીત છે કે બીજી કોઈ રીતે આ દાખલો થઈ શકે કે નહીં? તો ચાલો એ પણ આપણે જોઈ લઈએ. બીજી કોઈ રીતે થઈ શકે કે નહીં તો જોઈએ તો શું થાય કે 3 વર્ષનું વ્યાજ જે છે એ ગોતવાનું છે અને 5500નું કેટલા ટકા લેખે 3 વર્ષનું વ્યાજ 1475 થાય. જો આમાં સૌથી સારામાં સારી રીત કઈ રહે તો મારા મતે જે સૌથી સારામાં સારી રીત રહે એની ઓપ્શન ઉપાડી રહે. ઓપ્શન ઉપરથી ગણવાની, ઓપ્શન ઉપરથી. કેમ? કારણ કે સમજો પ્રશ્ન શું પૂછેલો છે કે R રેટ ઓફ પર્સન્ટેજ, વ્યાજનો દર શું હશે? તો વ્યાજનો દર શું હોઈ શકે? વ્યાજનો દર કાં તો 5 હશે, કાં તો 10, કાં તો 15 અને કાં તો 20. આ ચારમાંથી જે હશે, આની સિવાય તો હશે નહીં. આપણે માની લઈએ કે વ્યાજનો દર 10 છે. આપણે માની લઈએ કે વ્યાજનો દર 10 છે તો કે 10% વ્યાજનો દર મહિનો. અહીંયા 3 વર્ષની વાત છે તો 3 વર્ષની વાત હોય, આ વ્યાજનો દર હંમેશા 1 વર્ષનો હોય તો 3 વર્ષની વાત હોય તો કેટલા હોય? 30% થવો જોઈએ. ડાયરેક્ટ રકમના 30% ગોતી નાખીએ. 5500 જે છે એના 30% ગોતીએ તો 5500ના 10% કેટલા થાય? 550. બીજા 10% 550 અને ત્રીજા અહીંયા 550. ત્રણેયનો કરીએ સરવાળો 5 10 15 વધી 1 5 10 15 અને 1 16. 1650 વ્યાજ આવવું જોઈએ. 1650 વ્યાજ આવતું નથી. 1650 નથી વ્યાજ આવતું. 2475 આવે છે. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ તો આપણને એ પણ ખબર પડે. આપણે અહીંયા 10% લીધું હતું બરાબર, તો 10% વ્યાજ રહ્યું ને એ 1650 આવ્યું હતું. 10% વ્યાજ 1650 આવ્યું હતું. હકીકતમાં આપણે વ્યાજ જોઈ છે કેટલું? હકીકતમાં આપણે વ્યાજ જોઈ છે 2475, 2475. એટલે કે આની કરતાં વધારે 1600 કરતાં વધારે જોઈ છે. 1600 કરતાં વધારે જોઈએ. તો 1600 કરતાં વધારે જોઈ છે એટલે આપણને ખબર પડી કે 5 તો જવાબ ન જ આવે ને. કેમ કે જો 10% લેખે 10% વ્યાજ લેખે ગણ્યું તો પણ જવાબ નાનો આવ્યો તો 5 તો જવાબ આવશે જ નહીં. એટલે જવાબ 10 કરતાં મોટો આવશે. એટલે કાં તો 15 આવશે કાં તો 20 આવશે. તો આપણે ડાયરેક્ટ 15 લઈને ગણીએ અને આપણે હમણાં જોઈ લીધું કે 15% જવાબ છે તો 15 જવાબ લઈને ગણીએ તો 15% વ્યાજ એ કેટલું હશે? 15% વ્યાજ જે છે એ 1 વર્ષનું હશે તો 3 વર્ષનું વ્યાજ કેટલું થઈ જશે? તો 3 વર્ષનું વ્યાજ જે છે એ કેટલું થઈ જશે? 45%. 45%. તો 5500ના ડાયરેક્ટ 45% ગોતીએ. 5500ના ડાયરેક્ટ કેટલા ગોતીએ? 45%. 5500ના 45% ગોતો હોય તો પહેલાં શું થાય? 550, 550,
550 અને 550 આ 10% થઈ ગયા. હવે 5% ગોતીએ તો આના 5% તો 5500ના પણ અડધા, 5500ના અડધા કેટલા થાય તો 500ના અડધા 250 અને 50ના અડધા કેટલા થાય તો કે 25, બરાબર. તો અહીંયા એ રીતે કરી અને આ બધાનો સરવાળો જે છે આપણે કરી શકીએ. બધાનો સરવાળો કેટલો આવવો જોઈએ તો કે 2475 આવવો જોઈએ. તો જો હવે અહીંયા 5, 10, 15, 20, 25 અને 2 27 વધી 2, 5, 10, 15, 20, 22 અને 2 24, તો 2475 અને અહીંયા જોઈએ તો 2475 જ આવે છે. તો એના આધારે ઓપ્શનના આધારે આ સરળ પડશે. બીજા અમુક આ પ્રકારના દાખલા જે છે પૂછેલા હોય કે 10,000નું 24% લેખે 7 માસનું વ્યાજ જે છે એ ગોતો. હવે ગમે ત્યારે મહિનાના આધારે, માસના આધારે કે પછી દિવસના આધારે દાખલા પૂછેલા હોય તો શું કરવાનું? તો કંઈ નહીં કરવાનું. આપણે શું કરવાનું કે I બરાબર PRN છેદમાં 100. I બરાબર PRN છેદમાં 100 તો છે જ. તો ગમે ત્યારે માસ, મહિનાના આધારે પૂછેલું હોય તો છેદમાં ગુણ્યા 12 મૂકી દેવાના. અને જો દિવસના આધારે પૂછેલું હોય તો છેદમાં ગુણ્યા 365 મૂકી દેવાના. ઇન શોર્ટ, મહિના જો પૂછેલા હોય તો એ મહિના એનની બદલે એટલા ને એટલા મૂકી દેવાના, પણ છેદમાં કેટલા મૂકી દેવાના 12, અને દિવસ પૂછેલા હોય તો છેદમાં 365 મૂકી દેવાના. આપણે આ દાખલો ગણી અને જોઈએ તો આ રીતે સૌથી બેસ્ટ અને સરળ રહેશે. ચલો સમજીએ. તો કે સૂત્ર શું છે તો કે I બરાબર PRN છેદમાં 100. P પ્રિન્સિપલ મુદ્દલ કેટલું છે તો કે 10,000. R રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે તો કે 24%. N નંબર સમયગાળો કેટલો છે તો કે 7 મહિના. 7 મહિના. તો એ વ્યાજ ગોતવાનું છે. તો કે 7 મહિના છે તો મહિના હોય તો શું કરવું પડે? છેદમાં 12 મૂકી દેવાના. તો કે I ઇન્ટરેસ્ટ બરાબર P બરાબર 10,000 મૂકીએ, R બરાબર 24% મૂકીએ અને N એટલે કે 7. 7ના છેદમાં ડાયરેક્ટ જ 12 મૂકી દેવાના. 7ના છેદમાં 12 મૂકી દેવાના. જો 7 દિવસ હોત તો 7ના છેદમાં શું મૂકે? 7ના છેદમાં 365 મૂકે, બરાબર. તો આ એક ખાસ આપણે યાદ રાખી લેવાનું. તો અહીંયા શું છે તો કે અહીંયા 7 મહિના છે તો કે 7ના છેદમાં 12 અને છેદમાં 100 તો મૂકવાના જ હતા, બરાબર. તો અહીંયા 12ની સાથે છેદમાં 100 પણ આવી જશે. તો અહીંયા શું છે? છેદમાં 12 અને 100 છે અને ઉપર 10,000, 24 અને 7 છે. તો હવે છેદ ઉડાડીએ તો આ 12 દુ 24, આ 2 0 ગયા અને આ 2 0 ગયા. ઉપર 100, 2 અને 14 બચે. તો 7 દુ 14 અને 14 ગુણ્યા 100 એટલે કે 1400. તો જવાબ કેટલો આવવો જોઈએ? 1400 આવવો જોઈએ અને જવાબ એ જ આવે છે. ઇન શોર્ટ, મગજમાં ખાલી એટલું ફિટ રાખો કે ગમે ત્યારે મહિના આપેલા હોય તો શું કરવાનું? તો કે જે રકમ આપેલી હોય એના છેદમાં 12 મૂકી દેવાના અને દિવસ આપેલા હોય તો એના છેદમાં જે છે એ એના છેદમાં 365 મૂકી દેવાના. 365. હવે જો મૌખિક કરવું હોય તો પણ થઈ શકે, પણ મૌખિક દર વખતે ના થઈ શકે. એ રકમ કઈ રીતે આપેલી છે એના આધારે થઈ શકે. કઈ રીતે એ સમજીએ. ફોર એક્ઝામ્પલ સમજો કે અહીંયા 7ની બદલે 6 માસ આપેલા હોત, 6 મહિના આપેલા હોત તો આપણે ડાયરેક્ટ મૌખિક થઈ શકે. કઈ રીતે? તો કે સમજો કે આ 24% જે છે 24%, એ 24% કેટલા સમય માટે છે તો કે 24% એ 1 વર્ષ માટે છે. તો કે 1 વર્ષ માટે 24% હોય તો 6 મહિના માટે કેટલા હોત? તો આપણને ડાયરેક્ટ ખબર પડી જાત કે 1 વર્ષ માટે 24% હોય તો 6 મહિના માટે કેટલા હોય? એના અડધા હોય ને. તો 24ના અડધા કેટલા થાય? 12%. તો ડાયરેક્ટ આપણે આના 12% ગોતી લે. 10,000ના 12% કેટલા થાય? તો કે 10,000ના 10% થાય 1000 અને બીજા 2% થાય 200. તો આનો જવાબ આવી જાય 1200. પણ એ ક્યારે? જો 6 મહિના માટે પૂછેલું હતું તો 6 મહિના માટે. જો 4 મહિના માટે 3 મહિના માટે પૂછેલું તો પણ થઈ જાય. 3 મહિના માટે પૂછેલું તો પણ થઈ જાય મૌખિક રીતે. કઈ રીતે? તો કે આપણે સમજીએ કે 1 વર્ષ એટલે કેટલા? તો કે 1 વર્ષ એટલે 24%. 1 વર્ષ એટલે 24%. અને 1 વર્ષ એટલે આપણે એવું પણ કહી શકીએ ને કે 12 વર્ષ એટલે 24%. તો આપણે કેટલા જોઈશે કે 4 મહિનાનું જોઈશે ને, 4 મહિના. તો અહીંયા 4 મહિના, અહીંયા 12 મહિના છે, બરાબર. તો અહીંયા 4 લાવવા હોય તો શું કરવું પડે? ભાગ્યા 3 કરવું પડે. 3 ચોક 12 થાય. તો અહીંયા પણ ભાગ્યા 3 કરી નાખવાનું તો કે 8%. પણ આ બધું એ પ્રેક્ટિકલ વસ્તુ છે. જ્યારે આવે જે રીત લાગુ પડતી હોય એનો ઉપયોગ કરવાનો. કંઈ ખબર ન પડે તો જ્યારે મહિના આપેલા હોય તો એનના છેદમાં 12 મૂકી દેવાનું અને દિવસ આપેલા હોય તો છેદમાં 365 મૂકી દેવાનું. આમાં એવો દાખલો પણ આપેલો જ છે 365 વાળો, એ તમારે જાતે ગણવાનો છે. બીજા અમુક મહિનાવાળા પણ આપેલા છે, એ જાતે ગણવાના છે. આ 146 છે તો શું કરવાનું? છેદમાં 365 મૂકી દેવાનું. જેમ કે ચલો અહીંયા મૂકી દઈએ. I બરાબર P, તો P 25,000, R તો કે 12 અને N કેટલા છે તો કે 146 દિવસ. તો 146 દિવસ અને છેદમાં 365 અને છેદમાં 100 તો ઓલા મૂકવાના જ હતા. તો બસ આનો આખો હિસાબ જે છે એ કરી નાખવાનો. એ રીતે ગણવાનું. હવે બીજા અમુક આવા દાખલા, બે મિક્સમાં દાખલા પૂછી શકે.
એમાં શું પૂછેલું છે કે 9000નું 10% લેખે 1 વર્ષ અને 3 મહિનાનું સાદું વ્યાજ ગોતો. તો આવા દાખલા ગણવાની અલગ અલગ રીત છે. મેઇન તમારા મગજની અંદર કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, તમારા મગજમાં બધું ક્લિયર હોવું જોઈએ. શું કરી શકાય તો કે 1 વર્ષ અને 3 મહિના છે. અહીંયા 1 વર્ષ અને 3 મહિના આપણે આવું લખીએ 1 યર એન્ડ 3 મંથ 1 વાય એન્ડ 3 એમ. તો 1 વર્ષ એટલે કેટલા થાય તો કે 1 વર્ષ એટલે 12 મહિના થાય. તો કે 1 વર્ષના 12 મહિના અને બીજા વધારાના 3 મહિના, તો બધાને આપણે મહિનામાં ફેરવી નાખ્યું તો આ 12 મહિના અને 3 મહિના તો કુલ કેટલું થઈ ગયું? કુલ 15 મંથ, કુલ 15 મહિના થઈ ગયું. 15 મહિના થઈ ગયું તો બસ ડાયરેક્ટ 15 મહિનાના આધારે હિસાબ કરી નાખો. તો કે 9000 ગુણ્યા આઈ બરાબર PRN છેદમાં 100 બરાબર. આ PRN છેદમાં 100 તો P 9000, R કેટલું છે 10%, N કેટલું છે તો કે N આપણને મળી ગયું ને, N આપણને મળી ગયું 15. તો કે N આપણને મળી ગયું છે 15 અને મહિનામાં છે તો છેદમાં 12 મૂકવા પડશે અને આ છેદમાં ગુણ્યા 100. બસ આના આધારે હિસાબ કરી અને પણ મેળવી શકો છો. પહેલો રસ્તો આ છે. બીજો રસ્તો તમે ડાયરેક્ટ આપણે પ્રેક્ટિકલ પણ મગજની અંદર વિચારી શકીએ છીએ. આ આખી ગણતરી તમારી સાથે કરવાની છે, એ તમારી રીતે કરજો બરાબર. બીજું આપણે બીજી રીતે પણ વિચારી શકીએ. શું કે માની લો કે 9000નું 10% લેખે 1 વર્ષ અને 3 મહિનાનું. તો પહેલાં 1 વર્ષનું વ્યાજ ગોતી લઈએ. તો 1 વર્ષ તો કેટલું હશે 10%, તો આ તો 10% જ રહેવાનું છે. તો કે 9000ના 10% કેટલા થાય 900. તો કે મતલબ કે વ્યાજ 900થી વધારે હોવું જોઈએ. પણ આ લોકો સ્માર્ટ થઈ ગયા, બધાય 900થી વધારે જ આપ્યા. જો આમાં એકાદો ઓપ્શન 900થી ઓછો હોત તો એ ડાયરેક્ટ જ એલિમિનેટ થઈ જાય, પણ અહીંયા એવું કંઈ થતું નથી. તો શું થઈ ગયું? ચલો અહીંયા આપણને 1 વર્ષનું તો મળી ગયું. હવે આપણે 3 મહિનાનું ગોતી લઈએ. 3 મહિનાનું વ્યાજ ગોતી લઈએ. તો કે 3 મહિનાનું વ્યાજ કઈ રીતે ગોતી શકાય? આ 10% જે આપેલા છે 10%, એ કોની માટે છે તો કે 1 વર્ષ માટે છે. 1 વર્ષ બરાબર કેટલા છે? 1 વર્ષ માટે 10% છે. અને 1 વર્ષ એટલે કેટલા થાય તો કે 12 મહિના. 12 મહિના એટલે 10% થાય. હવે આપણે જોઈ છે કેટલા? 3 મહિના જોઈ છે. તો 12ની બદલે 3 આવી જાય ને એવું કરવું છે. તો 12ની બદલે 3 લાવવા હોય તો શું કરવું પડે? છેદમાં 4 મૂકવા પડે તો થઈ જાય 4 તારી 12. તો અહીંયા છેદમાં 4 મૂકવા પડે. તો અહીંયા છેદમાં 4 મૂકીએ તો અહીંયા પણ છેદમાં 4 મૂકવા પડે. અહીંયા પણ છેદમાં 4 મૂકો. 10/4 તો કે 10/4 એટલે કેટલા થાય તો કે 5 દુ 10 અને 2 દુ 4. 5/2 એટલે કેટલા થાય 18. તો આ 18% થાય. હવે આના 18% ગોતી લો. 9000ના 18% ગોતી લો. તો કે 9000ના 18% ગોતો તો કે 9000 ગુણ્યા 18 એટલે 5 મૂકી દઈએ બરાબર. અને છેદમાં 100 અને આનો પોઈન્ટ કાઢ્યો એના 1000. તો આ 9000 ગયા ના 3 0 ગયા. હવે 25 નવા તો 25 નવા કેટલા થાય તો કે 225. તો કે 900 આ અને 225 આ. તો 5 2 9 10 ને 11 તો 11 25 અહીંયા જવાબ એ જ આવે. હવે એક્ઝામમાં કઈ રીતે લાગુ પડે છે એ આપણે એકવાર જે છે જોઈ લેવાનું. જે રીત લાગુ પડતી હોય એ રીતે. બાકી બધાને મહિનામાં ફેરવી દેવાનું. અહીંયા એવું પણ થઈ શકે કે આપણે આ 3 મહિના 1 વર્ષ હતું એને મહિનામાં ફેરવું. એ જ રીતે 3 મહિનાને પણ વર્ષમાં ફેરવી શકો, પણ એવું કરાય નહીં. કારણ કે 3 મહિનાને તમે વર્ષમાં ફેરવો તો જવાબ પોઈન્ટમાં આવે અને પોઈન્ટની અંદર તો એટલી તો અહીંયા ગણતરીનો ટાઈમ પણ હોતો નથી. એટલી વારમાં પેપર પૂરું થઈ જાય.